નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. આજે આપણે જે પ્રકરણ નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.4નો પ્રશ્ન નંબર 7 જોઈશું. તો જુઓ, પ્રશ્ન નંબર 7 આપેલો છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો. આપણે શું કરવાનું છે? યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને જે દાખલા આપેલા છે તેની કિંમત મેળવવાની છે. તો આ 7મા પ્રશ્નમાં આપણે એક જ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. નિત્યસમ શું છે? a વત્તા b નો ઘન બરાબર a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3a નો વર્ગ b વત્તા 3ab નો વર્ગ. તો આપણું શું થયું? આ નિત્યસમ થયો. આના આધારે આપણે શું કરવાનું છે? તેનો આપણે દાખલાની કિંમત મેળવવાની છે. તો જુઓ, પહેલો દાખલો જોઈએ. તો જુઓ, અહીં પહેલો દાખલો આપેલો છે 99 નો ઘન. તો જુઓ, 99 નો ઘન છે તો આને આપણે આવી રીતે લખી શકીએ 100 ઓછા 1 નો ઘન. કેમ કે આપણો નિત્યસમ શું હતો? કે જુઓ, નિત્યસમ આપણો હતો a વત્તા b નો ઘન બરાબર a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3 ગુણ્યા a નો વર્ગ b વત્તા 3 ગુણ્યા ab નો વર્ગ. આપણો આ નિત્યસમ હતો. તો એ પ્રમાણે અહીંયા આપણે જે આ કૌંસ આપણે જોતું હોય તો આપણે શું કરવું પડે? બે સંખ્યાનો સરવાળો કરવો પડે. તો અહીંયા જુઓ 99 છે તો 99 ને આપણે 100 ઓછા 1 લખી શકીએ. 100 ઓછા 1 નો ઘન. તો અહીંયા જુઓ, બાદબાકી છે, આપણે વત્તાની જગ્યાએ બાદબાકી મૂક્યા તો પણ ચાલે. તો આપણે શું કરવાના? 2 છે ને એની જગ્યાએ આપણે 1 નહીં લેવાના. કેટલા લેવાના? -1 લેવાના. એટલે આપણો જવાબ સાચો થશે. આ 100 ઓછા 1 બરાબર શું થશે? 100 માંથી 1 જાય એટલે 99. એટલે આપણે 99 ના ઘરને કેવી રીતે લખી શકીએ? 100 ઓછા 1 નો ઘન. હવે આપણે લખીએ કે જે આપણે નિત્યસમનો ઉપયોગ કર્યો તે રીતે કે હવે નિત્યસમ આપણો જે નિત્યસમ શું હતો? a વત્તા b નો ઘન બરાબર a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3a નો વર્ગ b વત્તા 3ab નો વર્ગ મુજબ આપણે શું કરશું? a બરાબર કેટલા લેશું? a બરાબર 100 લઈશું અને b બરાબર કેટલા લઈશું? -1 લઈશું. આ નિત્યસમ મુજબ આપણે દાખલો ગણવાનો છે ને a બરાબર 100 લેવાના અને b બરાબર -1 લેવાના. સમજ માટે છે. હવે જુઓ, આપણે શું કરશું? આ જે આપણો નિત્યસમ છે એ નિત્યસમ લખી દઈએ કે શું છે નિત્યસમ? a નો ઘન એટલે a કેટલા છે? 100 છે એટલે 100 નો ઘન. હવે વત્તા b કેટલા છે? -1 એટલે -1 નો ઘન. હવે વત્તા 3 પછી શું છે? a નો વર્ગ. તો a કેટલા હતા? 100 એટલે 100 નો વર્ગ. b કેટલા હતા? -1 એટલે -1 મૂકવાના. સૂત્રમાં જેમ આપણે નિત્યસમમાં જેમ છે એમ આપણે મૂકતો જવાનું. હવે વત્તા, હવે પાછું શું છે? 3 a કેટલા છે? 100 અને પછી b નો વર્ગ. તો b શું આવશે? -1 a નો વર્ગ. હવે બરાબર આની આપણે કિંમત શોધીએ. 100 નો ઘન. 100 નો ઘન એટલે શું? 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એમ 3 વખત. એટલે આપણે શું કરીએ? 100 ગુણ્યા 100 ગુણ્યા 100 કરીએ તો શું આપણો જવાબ આવે? 1 1 1 1 એટલે પાછળ શું આવશે? આપણો જવાબ 10 લાખ આવશે. આના 1 2 3 4 ને 5 ને 6 0 મૂકવાના. કેટલા મૂકશું? 1 2 3 4 5 6 0 પાછળ મૂકશું. એટલે આપણો શું આવશે? 100 ની 3 ઘાત એટલે કેટલા આવે? 10 લાખ આપણો જવાબ આવશે. તો હવે જો વત્તાની નિશાની મૂકીએ -1 ની 3 ઘાત. તો -1 ની 3 ઘાત શું થશે? -1 ગુણ્યા -1 ગુણ્યા -1 1 1 1 1 આપણે 1 ની ગમે એટલી ઘાત કાઢીએ આપણો જવાબ શું આવે? 1 આવે. પણ અહીંયા જુઓ, માઇનસ નિશાની છે, ઉપર એકી ઘાત છે એટલે -1 આવશે. કેમ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. પણ અહીંયા જુઓ કે -1 ગુણ્યા -1 ગુણ્યા -1 છે તો 2 વાર તો માઇનસ કટ થઈ જશે, પણ અહીંયા માઇનસ વધશે એટલે 1 માઇનસ આપણે આની આ બાજુ આવશે. એટલે -1 નો ઘન કેટલો થશે? -1 થશે. હવે વત્તા 3 100 નો વર્ગ. 100 નો વર્ગ કેટલો થશે? 100 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 10,000. એટલે 10,000 પછી ગુણ્યા -1 વત્તા શું આવશે? 3
પછી આપણે 100 લખશું અને આ -1નો વર્ગ. -1નો વર્ગ શું થશે? -1 ગુણ્યા -1, 1 1 1 માઇનસ માઇનસ ઉડી જશે એટલે +1 આપણો જવાબ આવશે. હવે તમે જુઓ કે આના આપણે આ લખી દઈએ, 10 લાખના 10 લાખ જ લખી દઈશું. હવે વત્તા ઓછા ઓછા એટલે -1. હવે વત્તા 3 ગુણ્યા 10,000 એટલે કેટલા થશે? 30,000 થશે. એટલે 30,000 પણ અહીંયા જોવો ગુણ્યા 1 છે. 30,000 એકું કેટલા થાય? 30,000 જ થાય. પણ અહીં માઇનસ નિશાની છે એટલે આપણે આની આગળ માઇનસ નિશાની લગાડશું અને અહીંયા કાઉન્સ કરી દઈએ જેથી પ્લસ ને માઇનસ મિક્સ ના થાય. હવે વત્તા 3 ગુણ્યા 100 કેટલા થશે? 300 થશે. 300 એકું 300 એટલે એ શું આવશે? આપણો જવાબ 300 આવશે. તો જુઓ હવે આપણે આગળ ગણતરી કરીએ તો આ શું છે? 10 લાખ. તો 10 લાખ લખીએ. હવે -1 વત્તા ઓછા શું થઈ જશે? -30,000 વત્તા 300. તો હવે આપણે આપણને એકદમ સરળ રીતે ફટાફટ બાદબાકીનો સરવાળો કરી શકીએ. એટલે શું કરશું કે આપણે છે 10 લાખ છે એની બાજુમાં આપણે કેને લઈ જઈશું? 300 ને લઈ જઈશું. બંને કેવી છે? પ્લસ પ્લસ વાળી નિશાની છે એટલે એને પાસે લઈ લઈએ અને માઇનસ માઇનસ વાળી પાસે લઈ લઈએ. તમે સીધી ગણતરી કરો તો પણ ચાલે, પણ આ ઇઝી પડે એટલે આપણે એને પાસે પાસે લઈ લીધી. હવે જુઓ 1 લાખ ને 300 કેટલા થશે? 1 લાખ. 10 લાખ ને 300 કેટલા થશે? 10 લાખ 300 થશે. એટલે આપણે 10 લાખ કેટલા લખશું? 10 લાખ 300 લખશું. હવે જુઓ 10 લાખ ને 300, 10 લાખ 300 થયા. હવે અહીંયા વત્તા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. 30,000 ને 1 એટલે કેટલા થશે? 30,001 થશે. હવે માઇનસ નિશાની મોટી સંખ્યા 30,000 ની આગળ માઇનસ નિશાની છે એટલે અહીંયા પણ કેની નિશાની આવશે? માઇનસ નિશાની. એટલે આપણે શું કરશું? છે 1,03,000 છે એમાંથી 30,001 ને બાદ કરશું. આપણે શું કરશું? 10,03,000 છે એમાંથી આપણે 30,001 ને બાદ કરશું. તો આપણે લખીએ 10,03,000 ઓછા 30,001. 30,001. તો જુઓ આમાં 0માંથી 1 નહીં જાય એટલે 0ના 10 કરીએ. હવે 0ના 10 કર્યા તો આના આપણે કેટલા કરવા પડે? આમાંથી 1 આપણે કાપવો પડે. પણ અહીં તમે જોશો આમાં 0 જ છે એટલે એને આપણે કાપી નહીં શકીએ એટલે શું કરશું? અહીં આપણે 9 લગાડી દેશું. હવે તમે જોશો કે અહીંયા આપણે 9 લીધા તો આમાંથી 1 કાપવો પડે એટલે 3ના કાપીને આપણે 2 લખ્યા. હવે 10માંથી 1 જાય એટલે 9, 9માં 0 જાય એટલે 9, આ 2માં 0 જાય એટલે 2. હવે 0માંથી 0 જશે એટલે કેટલા આવશે? 0 આવશે. હવે જુઓ અહીંયા 3 છે ઉપર 0 છે તો આપણે ઉપર પાછા 10 કરીએ. હવે 10માંથી 3 જાય એટલે કેટલા વધે? 7 વધે. અને હવે અહીં આપણે 10 કાપ્યા હતા અહીંથી 1 કાપવું પડે, 9 કરશું. અહીંયા 9 કર્યા એટલે આગળમાંથી 1 લઈએ એટલે અહીંયા 0 થશે. હવે 9માંથી કાંઈ ના જાય એટલે 9 જ આવે ને 0 જ થશે એટલે આપણો જવાબ શું આવશે? 97. 9,70,299. આપણો જવાબ શું આવ્યો? 9 લાખ પછી 70,299. તો આપણો શું આવી ગયો? આ જવાબ આવી ગયો, દાખલાનો જવાબ. પહેલા દાખલાનો જવાબ આવી ગયો. હવે એવી જ રીતે દાખલા નંબર 2 જોઈએ. તો હવે જુઓ દાખલા નંબર 2 આપેલો શું છે કે 102 ની 3 ઘાત. તો 102 ની 3 ઘાત તેને આપણે આમ લખી શકીએ 100 + 2 ની 3 ઘાત. હવે બરાબર આપણે નિત્યસમના મુજબ આપણે આમાં કિંમત મૂકી દેશું. નિત્યસમ આપણે એ સાઈડમાં લખી દઈએ જેથી આપણને ખબર પડે a + b નો ઘન બરાબર a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3 ગુણ્યા a નો વર્ગ b વત્તા 3ab નો વર્ગ. તો આપણા નિત્યસમ થઈ ગયો 3ab નો વર્ગ. આખા નિત્યસમ થઈ ગયો. હવે આપણે શું કરશું? આ કિંમતને તે નિત્યસમમાં મૂકશું. 102 હતા તેને આપણે શું કર્યું? 100 + 2. તો હવે જોવા પહેલાં શું આવશે? એ પહેલી સંખ્યાનો ઘન એટલે 100 નો ઘન વત્તા હવે બીજી સંખ્યાનો ઘન એટલે 2 નો ઘન હવે વત્તા 3 ગુણ્યા 100 નો વર્ગ પછી આવશે 2 પછી આવશે વત્તાની નિશાની પછી પાછું 3 પછી a એટલે 100 અને b એટલે બીજાનો વર્ગ. હવે બરાબર 100 નો ઘન આપણે આગળના દાખલામાં કર્યો તેવી રીતે શું થશે? 10 લાખ થશે. એટલે આપણે પાછળ કેટલા મૂકી દઈશું? 6 0 મૂકી દઈએ. હવે વત્તા
2 ઘન, 2 ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 ને 4 દુ 8 થશે. હવે વત્તા 3 પહેલાનો વર્ગ કાઢશું પછી ગુણાકાર કરશું એટલે 100 નો વર્ગ કેટલો થશે? 10,000 થશે. કેટલો થાય? 10,000 થાય. આ 2 0 છે ને કેટલા? 4 0 થઈ જાય. હવે અહીંયા 2 લખશું. હવે વત્તા 3 પછી 100 અને હવે 2 નો વર્ગ, 2 નો વર્ગ કેટલો થશે? 4 થશે. હવે બરાબર આ 10 લાખના 10 લાખ લખી દઈએ. હવે વત્તા છે આ 8 છે ના 8 પછી હવે 3 દુ કેટલા થશે? 6 અને આ પાછળના 10,000 એટલે કેટલા થશે? 60,000 થશે. 3 દુ 6 ગુણ્યા 10,000 એટલે 6 ગુણ્યા 10,000 કેટલા થાય? 60,000 થાય. હવે વત્તા 3 ચોક 12, 12 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 1200 થશે. હવે આપણે શું કરશું કે આ જે બધી જ સંખ્યાઓ છે આ બધી જ સંખ્યાનો આપણે સરવાળો કરી દઈએ. તો જુઓ આ બધી સંખ્યાનો આપણે સરવાળો કરીએ અહીંયા સાઈડમાં કે 10 લાખ છે વત્તા 60,000 છે વત્તા 1200 છે પછી અને વત્તા 8 છે. તો આ બધાનો જ સરવાળો કરીએ. 8 પછી અહીં 0 પછી અહીં 2 અહીંયા 1 6 0 ને 1 તો આપણો જવાબ શું આવશે? 10,61,200 ને 8 આવશે. શું આવશે આપણો જવાબ? 10,61,200 ને 8. તો આ જુઓ આપણા બીજા દાખલાનો જવાબ આવી ગયો. શું આવ્યો કે 10,61,200 ને 8. હવે એવી જ રીતે ત્રીજો દાખલો જોઈએ. તો હવે જુઓ ત્રીજો દાખલો શું આપેલો છે કે 998 નો ઘન. તો જુઓ 998 છે એને આપણે આમ લખી શકીએ 1000 ઓછા 2. 1000માંથી 2 જાય એનો આખાનો ઘન એટલે 1000માંથી 2 જાય તો કેટલા વધે? 998 વધે એટલે 1000 ઓછા 2 આખાનો ઘન. હવે આપણે નિત્યસમ પ્રમાણે ગણીએ કે 1000 ની 3 ઘાત હવે વત્તા -2 ની 3 ઘાત વત્તા 3 ગુણ્યા 1000 ની 2 ઘાત પછી -2 વત્તા 3 ગુણ્યા 1000 અને -2 ની 2 ઘાત. તો જુઓ આપણે જે નિત્યસમ હતો એ પ્રમાણે આપણે એને મૂકી દીધી. નિત્યસમની જગ્યાએ પેલી સંખ્યાનો ઘન, બીજી સંખ્યાનો ઘન, 3 ગુણ્યા પેલી સંખ્યાનો વર્ગ, બીજી સંખ્યા 3 ગુણ્યા પેલી સંખ્યા અને બીજી સંખ્યાનો વર્ગ. તો હવે આપણે આનો ઘન કાઢીએ તો ઘન શું થશે? આમાં 1 2 3 પછી 4 5 6 7 8 9 મીંડા આવશે. હવે અહીંયા વત્તા -2 ની 3 ઘાત તો 2 દુ 4 અને 4 દુ 8 8 આવશે. પણ કેવા 8 આવશે? -8 આવશે. હવે વત્તા આપણે શું કરશું? આ 3 ના ગુણાકાર પછી કરશું. પહેલા આપણે આનો વર્ગ કાઢશું. તો આનો વર્ગ કેટલો થશે? 1000 નો વર્ગ 1000 અહીંયા 3 મીંડા છે એના કેટલા મીંડા થઈ જશે? 6 મીંડા થઈ જશે એટલે કેટલું થઈ જશે? 10 લાખ. હવે -2 ગુણ્યા -2 હવે વત્તા 3 પછી 1000 પછી -2 નો વર્ગ તો 2 દુ 4 અને શું આવશે? વત્તા 4 આવશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે. હવે અહીંયા આપણે જે સંખ્યા છે તે સંખ્યા લખી દઈએ. હવે વત્તા ઓછા શું થઈ જશે? ઓછા 8. હવે વત્તા 3 ગુણ્યા 10 લાખ તો 3 ગુણ્યા 10 લાખ કેટલા થશે? 30 લાખ અને 30 લાખ ગુણ્યા 2 તો કેટલા થશે? 60 લાખ થશે. સો તમને એમ ના સમજાય 3 દુ 6 6 ગુણ્યા 10 લાખ એટલે કેટલા થાય? 60 લાખ. પણ કેવા 60 લાખ? માઇનસ થાય 60 લાખ કેમ કે -2 ની આગળ જો 2 ની આગળ માઇનસ નિશાની છે એટલે -60 લાખ આવશે એટલે માઇનસ અને પછી 60 લાખ. હવે વત્તા 3 ચોક કેટલા થશે? 12 અને પાછળ 1000 એટલે વત્તા 12,000. તો હવે આપણે શું કરશું? આ જે વત્તા વાળી નિશાની સંખ્યા છે એને બાજુમાં લઈ આવશું. આ 1 2 3 4 5 6 7 8 9 હવે વત્તા 12,000. હવે અહીં જે ઓછા વાળી નિશાની છે એને સાથે લઈ લઈએ. ઓછા 8 હવે વત્તા ઓછા શું થઈ જશે? ઓછા 60 લાખ. તમે સીધો આને પહેલાં આ બનેલી બાદબાકી કરીને પછી આનું સાદુરૂપ આપો તો પણ ચાલે, પણ આપણે વત્તા વાળી નિશાની અને માઇનસ વાળી નિશાની સાથે લઈ લઈએ તો આપણને શું પડે? દાખલો સરળ પડે. તો હવે તમે જોવો કે આમાં આપણે 12,000 ને મિક્સ સરવાળો કરીએ તો શું આપણો જવાબ આવશે?
તો હવે જુઓ આમ આપણે કેટલા પ્લસ કરશું 12,000 પ્લસ કરશું તો જુઓ કેટલા થશે અને આપણે 12,000 લગાડીએ આમાં તો અહીં આપણે કેટલા લખી દઈશું 12,000 લખી દઈશું જો તમને આમ ના સમજાય તો શું કરવાનું કે અહીંયા સાઈડમાં 1 2 3 4 5 6 7 8 9 મીંડા કરવાના અને અહીં તમે લખી દો 12,000 તો કેટલા 0 0 0 અહીંયા 2 1 1 2 3 4 આપણો જવાબ આવી જાય તો તમે આમ સાઈડમાં કરી લો તો પણ ચાલે હવે ઓછા ઓછા શું થઈ જશે વત્તા થઈ જશે 60 લાખ ને 8 કેટલા થશે 60 લાખ 8 થશે હવે મોટી સંખ્યા 60 લાખની આગળ માઇનસ નિશાની છે એટલે અહીંયા પણ કેની આવશે માઇનસ નિશાની આવશે અને જો હવે આપણે આ બંનેની બાદબાકી કરીએ કે શું આપણને સંખ્યા આપેલી છે કે આ જે 1 અબજ 12,000 છે એમાંથી આપણે 60 લાખ 8 ને બાદ કરીએ તો આપણો જવાબ શું આવશે કે 99 કરોડ 40,11,992 આપણો જવાબ શું આવે 99 કરોડ 40,11,992 જો તમને આમ બાદબાકી તમે સાઈડમાં બાદબાકી કરી શકો છો આપણો જવાબ આવશે 99 કરોડ 40,11,992 તો આ જુઓ આપણા ત્રીજા દાખલાનો જવાબ આવી ગયો અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 7 હતો તે પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે થેન્ક્સ ફોર વોચિંગ